दुलारे अब केवार मार करो नंदी तुम्हारे नाटक करवा वाला अभिनेताना वास्तविक स्वरूपने નથી ટીકારી શકતા તો બીજા સાધારણ જેવો કેમ જાણી શકે ગજેન્દ્ર વારંવાર ઈશ્વરને પ્રાર્થના કરે છે હે પરમ કૃપાળુ ગજરાજને બચાવવા કોઈ પણ દેવતા ન આવ્યા ને ત્યારે પરમાત્માને ઉતાવળ થઈ ગજરાજને બચાવવાની ગજેન્દ્ર જોઈ કે દ્વારકાના દોડતા આવ્યા છે તેથી એની સરોવરમાંથી કમળ ઉચકીને ભગવાનને અર્પણ કર્યું છે પ્રભુએ તે કમળનો સ્વીકાર કર્યો તુલસી અને કમળ ભગવાનની અતિ પ્રિય છે તુલસી અને કમળ ભગવાનને બહુ જ પ્રિય છે પ્રભુએ પોતાના સુદર્શન ચક્રથી મગરને માર્યો અને ગજરાજને સીધો કર્યો સુદર્શન ચક્ર એટલે જ્ઞાન ચક્ર કાળનો નાશ જ્ઞાન ચક્રથી થાય છે પરમાત્મા ગજેન્દ્રનો જેમ ઉદ્ધાર કર્યો પરમાત્માએ સુદર્શન ચક્રથી મગરને મારીને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો છે તેમ જે જીવ પરમાત્માને શરણે જાય હો નાચી લ્યો ભગવાનનો આજ તો તણતણ આનંદ છે ભગવાન વામન જન્મ છે રામ જન્મ છે અને કૃષ્ણ જન્મની વધાઈ માટે આજે નાચી લેવાની જરૂર છે આજે ઉત્સવના દિવસો છે આજે ભગવાન પધારવાના છે દ્વારકા નાથ પધારવાના એ હું તો રજમાં ગઈ ને મારું માનડું મોયું रजमा गई ने मारू એ હું તો રજમાં ગઈ ને વિઠ્ઠલ मारी जागी पुरवनी प्रीतम कलना એ રંગ મને સીન લગાડો श्री आओ रंग मणि शील लगाड़ो એ શ્રીજી આવો તે રંગ મને સીન લગાડો श्री आओ ते रंग मणि शील लगाड़ो ओ कना આ કના साधु મારે રે ઓયા ને નેળ તારો થયો મારે એ મારે રે ઓયા ને મેળ તારો થયો એ હવે કે આવો તે રંગ મને સીન લગાડો રે એ શ્રીજી આવો તે રંગ મને સીન લગાડો
તારું મુખડું જોઈને મારું માનડું મોયું તારું મુખડું જોઈને મારું મન મોહ્યું. એ તારું મુખ જોઈને મારું મન મોયું એ તારું મુખડું જોઈને મારું મન મોહ્યું. એ મારા દિલડાના તાર વિઠ્ઠલના એ મારા ટૂટા છે દિલડાના તાર વિઠ્ઠલના એ મારા તૂટશે દિલડાના તાર વિઠ્ઠલના. એ શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડો શ્રીજી આવો તે રંગ મને શીશ લગાડ્યો. એ બીજો સડતો નથી એક રંગ વિઠ્ઠલના આવો તે રંગ મને સીધ લગાડો શ્રીજી આવો તે રંગ મને શીશ લગાડ્યો. જય જય ઠાકર દાસ માધવનો આશરો તમારો દાસ માધવનો આશરો તમારો. એ દાસ માધવનો આશરો તમારો એ દાસ માધવનો આશરો તમારો. એને સર્વ સમર્પણ કીધા મારા નામ કીધા મારા નામ. સર્વ સમર્પણ કીધા મારા નામ સર્વ સર્પણ કીધા મારા નામ. એ સીધી આવો તે રંગ મને સીધા લગાડો આવો તે રંગ મને શીશ
ભાલો વામન બની આવ્યા હોય. જય વામન ભગવાન. મૃગ શર્મ શોભતું રે એ મૃગ શર્મ કાખમાં શોભતું રે મૃગ ચર્મ કાંખમાં શોભતું રે ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલ ત્રિપુંડ ગાલ મારવાલા ત્રિપુંડ ગાલ વિશાલ મારવાલા વિષ્ણુ વામન બનિયા રાવ છે વિષ્ણુ વામન બનિયા આવ્યા રે વિષ્ણુ વામન બની આવ્યા હોય. વેદ ધર્મ વાદ જગાવતા રે ગર્ભવાલ જગાવતા હોતી રે. અહીંયાથી વામન ભગવાન દેવોના બહેનો ગાયા તો એમાં નમ્ર વિનંતી. ઓ વેદ ગર્ભવાલ જગાવતા હોતી રે વેદ ધર્મ વાદ જગાવતા રે હે વેદ ગર્ભવાલ જગાવતા હોતી રે યજ્ઞ પવિત ના દાન મારવાલા યજ્ઞ પવિત્રના દાન મારવાલા આવ્યા હોતી રે. જય વામન ભગવાન. સરસ્વતી હારયા રોકતા રે સરસ્વતી હાર હારયા રોકતા રે સરસ્વતી હાર આરોપતા હોતી રે માતા પીરસે છે ભગવાન મારવાલા માતા પીરસે ભગવાન મારવાલા એ માતા પીરસે ભગવાન મારવાલા માતા પીરસે ભગવાન મારવાલા વિષ્ણુ વિષ્ણુ વામન બનિયા જય વામન ભગવાન. સિંધુ ક્યાં સાયા રે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા હોતી રે અધૂરી સે યમ આસમાન વાલા અધૂરી સે આસમાનવાલા વિષ્ણુ વિષ્ણુ વામન બનિયા રે મારો ભાલો વામન બની આવ્યા રે. હે હો. ભોગો કચમાં હું જાઉં છું રે હે પ્રભુ ને કચ્છમાં જાઉં છું રે. એ ભોગો ને કચમાં હું જાઉં છું રે હે પ્રભુ ચાલ્યા રે. મારો ભાલો વામન બની આવ્યા રે હે મોટાણવા દીધું ઇન્દ્ર માનવાલા હે મોટાણવા દીધું ઇન્દ્ર માનવાલા મારો ભાલો વામન બની આવ્યા રે કી જય વામન ભગવાન પ્રાગટ બાળ લીલા કરી હતી કારણ કે પ્રભુ તમે નહીં સ્વરૂપ 7 વર્ષનું
બાળ લીલા તો કરી નથી. પર જનોઈ આપવાનો સમય થયો છે વામન ભગવાનને. કશ્યપ ઋષિએ વામનજીને જનોઈ યજ્ઞોપવિત સંસ્કાર અપાવ્યા. 7 વર્ષનો બાળક લંગોટી પહેરે, સંધ્યા ત્રિકાળ સંધ્યા કરે અને ભિક્ષા માંગવા જાય તો વામનજી જેવો દેખાય. આજકાલના લોકો 12-15 વર્ષ જનોઈ આપે, ઘણા લોકો લગ્નના આગલા દિવસે જનોઈ આપે. બૃહસ્પતિ વામનજીના બ્રહ્મચારી आनंद भयो जय रघुवर लाल की। अवध में भयो जय रघुवीर राम की। अवध में आनंद भयो जय रघुवर लाल की। जय रघुवीर राम की। में आनंद भयो जय रघुवीर राम की। देवलिया में आनंद भयो जय रघुवर लाल की। अवध में आनंद भयो, अवध में आनंद भयो जय रघुवर लाल की। हाथी दियो घोड़ा दियो जय रघुवर लाल की। हाथी दियो भयो जय रघुवर लाल की। अवध में आनंद भयो जय रघुवर लाल की। देवलिया में आनंद भयो पारो तुम्हारा राम जी। ताली न होली दो ताली पारो तुम्हारा राम जी। ताली न होली दो। अवध में आनंद भयो जय रघुवर लाल की। देवलिया में आनंद भयो जय रघुवर लाल की। हाथी दियो घोड़ा दियो घोड़ा दियो पालकी दियो घोड़ा दियो घोड़ा दियो पालकी। अवध में आनंद भयो जय रघुवर कौशल्या को लालो भयो जय रघुवीर राम के। कौशल्या ने लालो भयो जय रघुवीर राम के। भक्त नाम प्यारो आयो जय रघुवीर राम के। अवध में आनंद भयो जय रघुवीर राम की। अवध में आनंद भयो जय रघुवीर राम के। देवलिया में आनंद भयो जय रघुवीर राम के। रामादेव यज्ञ आनंद भयो मेरे झोपड़ी के बागिया भूल जाएंगे राम आएंगे। मेरे झोपड़ी के नारिया भूल जाएंगे राम आएंगे। हे राम आएंगे आएंगे हे राम आएंगे आएंगे आएंगे। मेरे झोपड़ी के बागिया भूल जाएंगे राम आएंगे। मेरे झोपड़ी के बागिया भूल जाएंगे राम आएंगे। जय श्री राम।
ગૌરા ગૌરા જા રામ પ્રતીક પાવન સીતા યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે હે શરણ તણુ શરણામૃત લઈને પ્રેમ કાય પખાડું રે શરણામૃત લઈને પ્રેમી પાવ પખાડું રે ઓ શરીર તલથી સ્નાન કરાવું તિલક કરું રૂપાળું રે અંગે ઉત્તમ આભૂષણ નયન કાજલ કાળું રે એ કલ્યાણા કુંવર તમારી તારી ધનુષધારી રાઘવને શણગારું રે હે અહલ્ય થઈને પડું ચરણમાં તન મન ધન વાળું રે હે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે હે કાગભૂષણનું રૂપ ધરીને રાઘવને હું રમાડું રે હે શબરી થઈને સામે બેસી મીઠા બોલ જમાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે ઓ મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં ખાવું રે પુરુષોત્તમ કહે દાસ બનીને રાહુત તમારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારિસારમ બુદ્ધિન્દ્રહાર સદવસંતમ વૃજ્યાન ભિન્દે ભવમ ભવાની ચરિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ મુનિકા અચ્યુતલાયતનો સર્વ મંગલ મંગલે શિવે સર્વા શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી બોલીએ રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી મહેમાનો પધાર્યા છે અમરેલીથી પધાર્યા છે બગસરાથી પધાર્યા છે અમારી સાથે જે સંઘમાં આવ્યા હતા તીર્થયાત્રામાં બધાય પધાર્યા છે બાલાભાઈ સખાભાઈ બધાય બહેનો પધાર્યા છે બધાયનું હું હાર્દિક સ્વાગત કરું છું સર્વ કાર્યેષુ વસુદેવ સુતમ
गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। વિશ્વામિત્ર મહારાજ યજ્ઞ કરે, યજ્ઞમાં ચારે દરવાજે રામ લક્ષ્મણ પહેરો ભરે છે. રાક્ષસો જે દરવાજે જાય તે દરવાજે તેઓ રામ ને લક્ષ્મણ દેખાય. વિશ્વામિત્રજી મહારાજ યજ્ઞમાં આહુતિ આપે પણ નિહાળ છે રામ લક્ષ્મણને. યજ્ઞ કરવા બેઠા અને નજર રામચંદ્રજી ઉપર છે. શ્રુતિ વર્ણન કરી અગ્નિ અને ઠાકોરજીનું મુખ અગ્નિમુખ પરમાત્મા આરોગ્ય છે. આ બાજુ વિશ્વામિત્ર મહારાજ યજ્ઞનો આરંભ કર્યો છે. ખબર રાક્ષસોની પડે, રાક્ષસો વિઘ્ન કરવા દોડી આવે. વારંવાર રામજીને દર્શન કરતા મારીશનો સ્વભાવ બદલાનો. જેના દર્શનથી સ્વભાવ બદલાય ને ઈશ્વર. વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ્ન કરવાનું વારંવાર રામજીના દર્શન કરતા મારીશનો સ્વભાવ બદલાનો છે. આજે વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ્ન કરવાનું કેમ મન થતું નથી? આજે મારા મનમાં કેમ દયા આવે છે? આ બાળકનો કોઈ મારું મન કેમ પલટાય છે જોઈને? આ બાળકો જોવાની ઈચ્છા વારંવાર કેમ થાય છે? મારીશ રાક્ષસ છતાં પણ રામના દર્શન કરવાથી તેની બુદ્ધિ સુધરી છે. મારીશ અને સ્વભાવ એટલે કોણ? એટલે કે કામ, ક્રોધ, લોભ વગેરે વિઘ્ન કરવા આવે ને એ 6 દિવસ અને 6 રાત્રિ રામ લક્ષ્મણે જાગરણ કરી અને વિશ્વામિત્રને દરેક યજ્ઞનું રક્ષણ કર્યું છે. તારકાનો વધ કર્યો, મારીશનો વધ કર્યો. ભગવાને બધાએ પોતાના દિન જાણી અને એનું પદ આપ્યું છે. શ્રી રામે કહ્યું, ગુરુજી આશીર્વાદ આપ્યા છે વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણને. અને રાત્રિ થઈ એટલે આશ્રમમાં જોઈ ગયા છે અને સવાર થાય છે, પ્રાતકાળ થાય છે એટલે ભગવાન રામ અને લક્ષ્મણ ઉઠે છે. વિશ્વામિત્રજી મહારાજ કહે છે કે જનકપુરમાં આપણે હજી એક યજ્ઞ છે, ત્યાં જવાનું છે. આપણે એ યજ્ઞના પણ આપણે અનેક રાક્ષસો વિઘ્ન કરવા આવવાના છે. એ યજ્ઞ પણ આપણે સફળ કરવાનો છે. પણ જનકપુરમાં કોઈ આમંત્રણ નહોતું કે તમારે આવવાનું છે. વિશ્વામિત્ર આમંત્રણ છે જનકપુરમાં જવાનું. વિશ્વામિત્ર રામ લક્ષ્મણ લઈને જનકપુરી જવા માટે નીકળે છે. રામ લક્ષ્મણને આમંત્રણ નહોતું પણ વિશ્વામિત્રને આમંત્રણ હતું. રામ લક્ષ્મણને લઈને વિશ્વામિત્રજી મહારાજ જનકપુર તરફ પ્રયાણ કરે છે. રસ્તામાં નીકળ જાતા જાતા અહલ્યાજીનો આશ્રમ આવ્યો છે. ગૌતમ મુનિના શ્રાપથી અહલ્યા શિલા બનીને પડ્યા છે.
રસ્તામાં શિલા આવતા જ વિશ્વામિત્રે રામને આજ્ઞા કરી, આ શિલાને ચરણ સ્પર્શ કરો જેથી તેનો ઉદ્ધાર થાય. શ્રી રામે કહ્યું, ગુરુજી, મારે એવો નિયમ છે કે કોઈ સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં. હું દૂરથી જ વંદન કરી અને સ્પર્શ કરીશ નહીં. ત્યારે વિશ્વામિત્રે કહ્યું, તમારા વંદનથી તેનો ઉદ્ધાર થશે. શ્રી રામે પરમાત્મા છતાં તેઓ કહે છે કે મને પાપ લાગશે. આજકાલના લોકોને તો જરાય પાપની બીક નથી. અહલ્યા છે ને એ બુદ્ધિ છે. બુદ્ધિ કામ સુખનો વિચાર કરે તે બુદ્ધિ પથ્થર જેવી જળ બને છે. શ્રી રામે ચરણની રજ ભગવાનની ઉડીને અહલ્યા રૂપી શિલા રામ ઉપર પડી અને તે શિલામાંથી અહલ્યા બેઠી થઈ ગઈ. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈને જનકપુરી પર આવે છે. ગામ બહાર આવેલા એક અંબાવાડીયામાં મુકામ કરે છે. જનક રાજાને ખબર પડતા તે દોડતા આવ્યા છે. જનક રાજા એ સુખદેવજીના ગુરુ છે. જનકનું બીજું નામ વિદેહી છે. જનક રાજાએ જોયું, વિશ્વામિત્રને વંદન પ્રણામ કર્યા છે. પછી બંને બાળકોની સામે નજર જોઈ કરી એકી ટસે જોવા લાગ્યા છે કે આ કોણ બાળકો છે બંને. રામ, મારા આ કોણ છે આ પુત્રો કે જે મને આકર્ષે છે? આજ સુધી મેં આવો કઈ બાળકો મેં જોયા નથી. જનક રાજાએ ટાટક કરીને કહ્યું, આ પરબ્રહ્મ હોવા જોઈએ. વેદો નેતિ નેતિ જે શબ્દથી પોકારે છે ને એ હોવા જોઈએ. ભગવાન શંકર જે સ્વરૂપને હૃદયમાં રાખીને ધ્યાન કરે તે પરમ પરમાત્મા છે. ઋષિકુમાર એ રાજકુમાર નથી પણ સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા છે. આ રાજકુમાર નથી, આ ઋષિકુમારો. વિશ્વામિત્ર જનક રાજા કહે છે. જનક રાજા આગળ કહે છે, આજ સુધી હું નિરાકાર જ્યોતનું દર્શન કરું પણ આજ મેં આવા તેજોમય બાળકો મેં કોઈ દી જોયા નથી. આ બાજુ જનક રાજા કહે, રામ મારા મનનું આકર્ષણ કરે છે તેથી તે ઈશ્વર હોવા જોઈએ. ઈશ્વર સિવાય બીજું કોઈ ન હોઈ શકે. શ્રી રામ વિશ્વામિત્રને ઈશારો કર્યો, મારી જાહેરાત ન કરો, મારે જાહેર થવું નથી. વિશ્વામિત્રે છુપાયું, ના ના એવું કાંઈ નથી. તમારી વૃત્તિ બ્રહ્માકાર છે એટલે તમને એવું લાગે. બાકી તો દશરથ રાજા બે રાજકુમારો છે, એ મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે આવ્યા છે. ભગવાનને જનક રાજાને વિશ્વામિત્રને જનક રાજાએ મહેલમાં પધારવા માટે કહ્યું છે. પરંતુ રામને આંબાવાડિયામાં બહુ ગમ્યું છે તેથી ત્યાં મુકામ રાખ્યો છે. જનક રાજાએ બધી વ્યવસ્થા કરી દીધી. સાયંકાળમાં સમય સંધ્યા ઉપાસના કરે છે. વિશ્વામિત્ર સાથે બંને ભાઈઓ સત્સંગ કરે છે. રાત્રિના સમયે તો વિશ્વામિત્રના ચરણ સેવા કરે છે, ગુરુદેવના આશીર્વાદ લે છે અને આમ રાત્રિ પૂર્ણ થાય છે. પ્રાતકાળ થતા પ્રથમ લક્ષ્મણજી, રામજી અને છેલ્લે વિશ્વામિત્ર જાગે છે. વિશ્વામિત્ર સ્નાન કરી શાલિગ્રામ ભગવાનની પૂજા કરવા બેઠા છે. બંને ભાઈઓ બગીચામાં ફૂલ અને તુલસી લેવા માટે જાય છે. અને જ્યાં બગીચાનો માળી હોય એને પૂછે છે કે અમે પૂજા માટે પુષ્પ અને ફળ ને એવું લઈએ. આ બાજુ જો અહીંયા જો કૃષ્ણ હોય ને તો પૂછે નહીં. આ તો મર્યાદા પુરુષોત્તમ રામ હતા ને એટલે જ્યાં બગીચાનો માળી હતો એને કીધું તમ તારે તમારું જ છે, તમ તારે ફૂલ ને ફળ જે તમારી ઈચ્છા હોય લ્યો, કઈ વાંધો નહીં, આપનો નોકર છો હું, તમારે જે જેવું એ લઈ લો. શ્રીરામ માળીને કાકા સંબોધીને બોલાવે છે. ભલે તમે નોકર હો પણ ઉંમરમાં અમારાથી મોટા છો, અમારા પિતા જેવા છો. માળી કહે છે આપ અહીં બિરાજો, હું ફૂલ ફળ લઈ આવું. રામે કહ્યું તમે ફૂલ તુલસી લઈ આવો એ તો તમારી સેવા ગણાય, મારે ગુરુદેવની સેવા કરવી છે, હું મેં જાતે લઈ લેશું, તમે પરિશ્રમ ન કરો. રામજી ફૂલ તુલસી લેતા હતા. એ જ સમયે બાગમાં બન્યું એવું
તેહી અવસર સીતા कहाई तेरी अवसर सीता कहाई गिरिधर सीता कहाई गिरिजा पूजन जननी संग सती सब सुमग सयानी સંગ સતી સબ શુભાગસ્યાની गावहि गीत मनोहर बानी તેહી અવસર સીતા કહાઈ तेहि अवसर सीता कहाई એ જ સમયે બગીચામાં આ કથા તુલસીદાસજી લાવ્યા છે. વાલ્મીકી ભાવાર્થ આનંદ કે આધ્યાત્મ વગેરે રામાયણમાં કથા આપવામાં આવેલી છે. સીતાજી જગદંબાને પ્રાર્થના કરે ओ जय जय गिरिवरराज किशोरी जय महेश मुख चंद्र सकोरी जय जय गिरिवरराज किशोरी जय महेश मुख चंद्र सकोरी જય ગજમાનન ચિદાનંદ માતા जय गजबदन श्रीनारायण माता જગત જનની દામિની રૂપિકા जय जय गिरिवरराज किशोर जय महेश मुख जय जय गिरिवरराज किशोर માતાજીની સ્તુતિ કરવા લાગ્યા છે. ગિરજાની સ્તુતિ કરે છે. સીતાજી માં ભવાનીની સ્તુતિ કરે છે. સ્વયંવર માટે કે મને માતાજી કહે છે અહીંયા માતાજીની સ્તુતિ કરી છે. માં ભવાનીની સ્તુતિ સીતાજી કરે છે. એટલે આપણે માતાજીનો એક સરસ મજાનો ગરબો ગાઈએ. મા કાળીને કલ્યાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા કાળીને કલ્યાણીનો માં ત્યાં જો ત્યાં જોગમાયા. કાળીને કલ્યાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા કાળીને કલ્યાણીનો માં ત્યાં જો ત્યાં જોગમાયા. તને ચાર ચાર યુગમાં કાળી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા કાળીની કલ્યાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તને પહેલા યુગમાં કાળી મોરી
માયા તો મિયા હે ઓળખાણી મને રામ જેવો પતિ મળે. માતાજી આશીર્વાદ આપ્યા છે. માતાજીના આશીર્વાદ લઈને આ બાજુ જનક રાજાએ સ્વયંવર માટે મંડપની આજ્ઞાઓ કરી છે. જનક રાજાએ બધા રાજા મહારાજાઓને આમંત્રણ આપ્યું છે. બધી જગ્યાથી રાજા મહારાજાઓ સભામાં આવવા લાગ્યા છે. જનક રાજાની સ્વયંવર સભામાં બધા આવવા લાગ્યા છે અને સ્વાગત કર્યું છે. પછી તેમણે જાહેર કર્યું કે આ સ્વયંવરનો જે નિયમ છે જાહેર કરે છે કે આ ધનુષ ભગવાન શંકરનું 21 વાર પૃથ્વી નક્ષત્ર કર્યા પછી પરશુરામજી અમારા ઘરમાં રાખેલું છે. આ ધનુષ ભયંકર છે. તેને ઘણા વીર પુરુષો મહેનત કરે છે ને ત્યારે ઉઠાવી શકાય છે. મારી દીકરી સીતા 3 વર્ષની હતી ને ત્યારે આ ધનુષ થોડો ઘોડો બનાવીને રમતી હતી. ત્યારથી મેં આ પ્રતિજ્ઞા કરી હતી કે જે વીર પુરુષ આ ધનુષ ઉઠાવશે ને તેને અર્ધું રાજ્ય અને રાજકન્યા આપીશ. આ સ્વયંવરમાં રાવણ પણ આવેલો હતો. વિના કારણ કલહ કરે ને પોતાની જાતે પોતાનું જય બોલાવે આત્મ પ્રશંસા કરે એ જ રાવણ છે. રાવણ બીજો કોઈ નહીં. વિના કારણે સીતા સ્વયંવર વખતે જનક રાજા સાથે ઝઘડો કરવા લાગેલા. આ રાવણ અભિમાનમાં બોલે છે આ ધનુષ તો શું, મેં તો શંકર પાર્વતી સાથે આખો કૈલાસ ઉપાડ્યો હતો. આ તમારું ધનુષ શું કામ? આ તો માત્ર ધનુષ છે, એક ધક્કો મારું તો તૂટી જાય. રાવણ એવો મૂર્ખ અને અભિમાની કે પોતે પોતાના વખાણ કરીને એક હાથથી ધનુષને ઉઠાવવા ગયો છે. એ સમયે પાર્વતીજીએ શિવજીને કહ્યું તમારા છેલ્લા રાવણને બહુ અભિમાન થયું છે, માટે રાવણ ધનુષ ઉઠાવી ન શકે તેવો ઉપાય કરો. ઉપાય થયો. 300 જીવગણો સૂક્ષ્મ રૂપે ધનુષ ઉપર ચડી બેઠા, જેથી કોઈ ધનુષ ઉઠાવી શકશે નહીં. રાવણે એક હાથથી ધનુષ ઉઠાવવા ગયો પણ ધનુષ હાલ્યું નહીં. રાવણે બીજો અને ત્રીજો હાથ લંબાયો. રાવણને 20 હાથ હતા. તેણે બધા હાથ ધનુષને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ ધનુષ ઉઠાવી શક્યો નહીં. એ સમયે શિવગણ જોરથી ધનુષને દબાવીને રાવણની છાતી ઉપર પડ્યું. ત્યારે રાવણ રુધિર ઓકવા લાગ્યો. તે બૂમા બૂમ પાડવા લાગ્યો. રાવણની ભરસભામાં ફજેતી થઈને તેથી બધા રાજી થયા. જનક રાજાએ નોકરોને આજ્ઞા કરી તરત 1000 વીર પુરુષો અખાડામાંથી કૂદી પડ્યા. રાવણની છાતી ઉપર ધનુષ ખેંચી કાઢ્યું. રાવણ ત્યાંથી નાસી ગયો. રાવણની ફજેતી થઈ નજરે જોયા પછી બીજા રાજાઓ ત્યાં હતા તે બધાએ નાહી હિંમત થઈ ગયા, હિંમત વગરના થઈ ગયા. ત્યાં આપણે આમાં શું હેસિયત? રાવણ જેવો જો ઉઠાવી ન શકે, છતાંય પોતાની શક્તિ બતાવવા કોશિશ કરવા લાગ્યા. બધાએ ટ્રાય મારવા માંડ્યા. આપણે કોશિશ કરી. કોઈ પણ રાજા ધનુષ ભંગ કરી શક્યો નહીં. છેલ્લે વિશ્વામિત્રજી રામજીને આજ્ઞા કરી છે ઉઠવું રામ
ભંજવું ભવસાપા રામ ભંજવું ભવસાપા મેટહુ तात ઝલક પરિતાપા મેટહુ तात જનક પરિતાપા ઉઠ રામ હે રામ, હવે તમે ઉઠો. ગુરુદેવની આજ્ઞા થતા રામજી ઉભા થઈને ગુરુદેવને વંદન કરીને આશીર્વાદ મેળવ્યા પછી ધનુષ પાસે જઈ શિવ ધનુષને વંદન કર્યું છે. શિવજીને આશ્ચર્ય થાય છે કે રામ મારા ધનુષને વંદન કરે છે. એ તો પરમાત્મા છે, છતાં કેટલું માન આપે છે. રામે વંદન કરી ધનુષને જ્યારે ઉઠાવ્યું ત્યારે વીજળીનો ચમકારો થયો એમ અને આ બાજુ હમણાં કરી આપણે કોના પાસે કરી આ બાજુ રામ જ્યાં ધીમે ધીમે ધનુષને ઉઠાવવાની તૈયારી કરે છે. હાથે નમાયું છે અને એવો વીજળીનો ચમકારો થયો છે, ધનુષ ચમકી ઉઠ્યું, બધાની આંખો અંજાઈ ગયો અને પ્રભુએ એવું જમણે હાથે તેને નમાવ્યું છે. શબ્દ થયો છે અને એવો કડાકો ચારે બાજુ હાહાકાર. ધનુષના બે ટુકડા થઈ ગયા, એક ચારે બે ટુકડા થઈ ગયા કડાકા સાથે. લોકોને નવીન થયું, લોકો જોવા લાગ્યા બધા. આ શું, આવું નાનું બાળક અને આવો ચમત્કાર, આવડું મોટું ધનુષ ઘડી પલમાં આમ ખબર વગરની, કોઈને ખબર ન પડી એમ તોડી નાખી. ધનુષ તૂટી ગયું છે. ધનુષનો ભંગ થયો એટલે વિશ્વામિત્રે જનક રાજાને કહ્યું, જાનકીજી પધારે, મારા રામને વિજય માળા પહેરાવે. અહીંયા આપણે કથાને 5-10 મિનિટ વિરામ આપીએ, કારણ કે લાલાનો જે બોલ થોડોક અધૂરો છે, એટલે આ માટે આપણે કથાને 5 મિનિટ 10 મિનિટ જે કાંઈ કાર્યક્રમ એનો પતાય પછી પાછા આપણે કથામાં પ્રારંભ કરશું. બોલીએ દ્વારિકાધીશ કી જય. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો. ભંગ કર્યો છે. પાશમને ગોરજ સમયનું લગ્ન મુહૂર્ત કાઢેલું છે. શ્રી રામ લગ્ન કરવા જાય ત્યારે કામદેવ ઘોડો થઈને આવ્યો. કામનો ઘોડો કરી કામની છાતી ઉપર ચડીને રામ લગ્ન કરવા જાય છે. દશરથજીને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી છે. બધા જનકપુરમાં આવે છે. વિધિ વિધાન પૂર્વક રામ સીતાનું લગ્ન થયું છે. સાથે સાથે લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને પણ લગ્ન થયા છે. જનક રાજા મહારાજ કન્યાદાન કરે છે. એક એક બાળકને એક એક કન્યાનું દાન કરવામાં આવ્યું છે. બ્રાહ્મણ મંગલાષ્ટક બોલે છે. જનક રાજા કહે, મેં કન્યાનું દાન કર્યું છે. રામ કહે, પ્રતિગૃણામી, હું તો એનો સ્વીકાર કરું છું. પછી લક્ષ્મણનો વારો આવ્યો. લક્ષ્મણ કહે, અમે ક્ષત્રિયો દાન આપીએ છીએ, દાન લેતા નથી. હું પ્રતિગૃણામી નહીં બોલું.
ગોર મહારાજ કે તમારા મોટા ભાઈ તો બોલ્યા છે. લક્ષ્મણ કહે એ તો ભોળા છે ને, પણ હું પ્રતિજ્ઞામી નહીં બોલું. લક્ષ્મણને શ્રી રામ બોલાવા સમજાવે, પણ લક્ષ્મણજી નહીં બોલવા મક્કમ થાય છે. છેવટે વિશ્વામિત્રજી મહારાજ કહે છે આ શબ્દ બોલ્યા વગર લગ્ન પાકો ન કહેવાય. પછી લક્ષ્મણજી બોલ્યા કે હું સ્વીકાર કરું છું. આમ રામ, લક્ષ્મણ અને ભરત શત્રુઘ્નજી મહારાજના લગ્ન ધામધૂમથી લગ્ન થયા છે. બધી જે કાંઈ લગ્નમાં જે રિવાજો હોય રિવાજો થાય છે. જમવાના, જમણવારના, પછી એકી બેકી રમત રમાશે. રંગ મહોત્સવ થયા. અયોધ્યા જાન આવી પહોંચી છે. અહીં ચારે ભાઈના લગ્ન થયા. સીતા સાક્ષાત મહાલક્ષ્મી જનકપુરી છોડીને જાય છે. વિદાય વખતે માતાજી સોખાનો ખોળો ભર્યો છે અને સોખા વેર્યા છે. આજે પણ મિથિલામાં સોખા ઉત્પન્ન ખૂબ થાય છે. અયોધ્યાની પ્રજા સીતારામને જોઈને ખૂબ આનંદિત થઈ છે. ભગવાન રામ સીતાને અયોધ્યામાં પરણીને આવ્યા છે. જનક રાજાના ખૂબ વખાણ કર્યા છે. કન્યાની રૂબરૂમાં કન્યાના માતા પિતાના વખાણ કરશો ને તો કન્યા ખૂબ જ રાજી થશે. સીતાજી તે સાંભળે છે. ગૃહસ્થાશ્રમ છે સુખી કરવાની આશા આવી છે. ગૃહસ્થાશ્રમને સુતજી મહારાજ સાવધાન કરે છે. દશરથ રાજાએ એવી આજ્ઞા કરી કે આનંદના દિવસો જતા રહ્યા, વાર લાગતી નથી. હવે શ્રી રામ 27 વર્ષના અને જાનકી 18 વર્ષના થયા છે. એક દિવસ જનક મહારાજ દશરથ રાજા રાજસભામાં બિરાજેલા છે. એમણે પોતાના મુકુટ વાકો લાગે છે એટલે એમણે દર્પણ મગાવીને જોયું. અરીસામાં મુકુટ ખરેખર વાકો છે. સાથે સાથે દશરથ રાજાની દ્રષ્ટિ કાનના વાળ ઉપર પડી છે. કાનના વાળ ધોળા થયા અને કાનના વાળ ધોળા દેખાય ત્યારે માનું કે અતિ વૃદ્ધાવસ્થા આવી પહોંચી છે. દશરથ રાજાએ વિચાર્યું ધોળા વાળ બોધ આપી રહ્યા છે કે તમે અતિ વૃદ્ધ થયા છો. હવે રામને ગાદી પર બેસાડું. સીતારામનો રાજ્યાભિષેક થાય ને હું નિહાળું અને હું નિવૃત્ત થાઉં. આ એક જ હવે ઈચ્છા બાકી છે. બધી ઈચ્છા પૂરી કરી છે ભગવાને. પરંતુ દશરથ રાજા કોની સમક્ષ બોલે? દશરથ રાજાનું રાજ્ય પ્રજાતંત્ર હતું. મંત્રી અને પ્રજાનો સંમતિ સાથે શ્રીરામને ગાદી ઉપર બેસાડી શકશે. સુમંતજી મંત્રી કહે છે કે અમારી પણ ઈચ્છા છે, આખા અયોધ્યાની ઈચ્છા છે કે રામજી રાજા બને. થશે રામજી રાજા અને મહારાણી સીતાને. થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા. આખી અયોધ્યાની એવી ઈચ્છા છે. થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા. 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 આ બાજુ સારે કોર સમાચાર ફેલા ગયા છે. આજે અયોધ્યામાં શણગારવામાં આવ્યું છે. આજે દશરથના હૃદયમાં આનંદ સમાતો નથી. દશરથના જીવનના છેલ્લો દરબાર હતો. ગાદીનો પ્રણામ કરી અત્યાર સુધી હું તો તારી ગોદમાં બેસતો તો હવે હું આવતીકાલે મારો રામ તારી ગોદમાં બેસે. હવે આ બાજુ રામ રાજા બનવાના છે. વાત સારી ગોદી ફેલાઈ ગઈ છે. પણ દેવતાઓ દુખી થયા. દેવો વિચારે છે કે જો રામ ગાદી ઉપર બેસશે તો રાવણને કોણ મારશે? આ રાક્ષસો બહુ ત્રાસ આપે છે. દેવોએ વિઘ્નેશ્વરી દેવનું આહવાન કર્યું. વિઘ્નેશ્વરી દેવી ત્યાં હાજર થયા. દેવો કહ્યું તમે અયોધ્યા જઈ શ્રીરામના રાજ્યાભિષેકના વિઘ્ન ઊભું કરો. સંતો એવું વર્ણન કર્યું છે કે દશરથ રાજાના સુખને કાળની નજર લાગી ગઈ. કાળે એમનું સુખ સહન કર્યું નહીં. વિઘ્નેશ્વરી કાળ પ્રવેશ કરે છે. વિચારે છે કે હું કોના શરીરમાં પ્રવેશ કરું? અયોધ્યાનું જે પાત્ર હોય એમાં હું કોઈની બુદ્ધિ બગાડી ન શકું. એની નજર મંથરા પર પડી. એ કૈકેયીની દાસી છે. એ અયોધ્યાની નહીં પણ કૈકેયી દેશની છે. વિઘ્નેશ્વરી મંથરામાં પ્રવેશ કરે છે.
તે વિચારોમાં પરિવર્તન થાય છે. તે અયોધ્યામાં સીતારામ અયોધ્યામાં થતી શણગાર અને સજાવટ જોઈને દાસીને પૂછે છે કે આજે આ બધું શણગારવાનું કારણ શું છે, શું ચાલે છે અયોધ્યામાં, છે શું નવીન કાંઈ છે, કોઈને આવવાનું છે આ બધું? ત્યારે દાસી કે આવતીકાલે આપણે રામજીને રાજ્યાભિષેક થવાનો છે. કૌશલ્યામાની દાસીને ખબર મળ્યા કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક થવાનો છે. આ સાંભળી દોડતી દોડતી કૌશલ્યામાં પાસે પહોંચી ગઈ અને શુભ સમાચાર આપે છે. કૌશલ્યા માતા સમાચાર સાંભળતા હર્ષિલ થઈ ગયા છે. પોતાના ગળામાંથી હાર કાઢીને આપી દે છે, બક્ષિસ આપે છે. રસ્તામાં એ દાસીને મંથરા મળી છે. મંથરાએ તેને આટલી બધી ખુશી થઈ અને શું કામ ખુશી છે એનો પ્રશ્ન પૂછ્યો. કૌશલ્યા માતાએ સુંદર મોતીને હાર આપ્યો છે. તે હાર બતાવી કૌશલ્યામાને કહેલી વાત પણ મંથરાને જણાવે છે. મને તો આ મળ્યું, તમે કોઈ મળ્યું નહીં ને? કાલે રાજ્યાભિષેક, રામનો રાજ્યાભિષેક થવાનો છે. આ સમાચાર સાંભળીને મંથરાને, કારણ કે મંથરાની બુદ્ધિ ફેરવી હતી સરસ્વતી, કૌશલ્યાની દાસે મંથરાને મેણું માર્યું એટલે મંથરાના હૃદયમાં મચ્છર ઉભો થયો છે. મંથરા કહે શ્રી રામ તો આનંદમાં છે ને હવે તો રામ આનંદમાં જોઈને તેમને તો તેમના પિતા આવતીકાલે રાજ્યાભિષેક કરવાના છે. આ સાંભળતા કઈ ખુશ થઈ ગયા. મંથરાને પોતાનો હાર કાઢીને આપે. કઈકઈમાં હજુ કલીનો પ્રવેશ થયો નહોતો. કઈકઈની બુદ્ધિ હજી બગડી નહોતી. મંથરા તો હાર ફેંકી દે છે. કઈકઈ પૂછે તે કેમ હાર ફેંકી દીધો? આનંદના સમાચાર આપ્યા છે ને તું હાર ફેંકી દેશે? તને આટલું બધું દુઃખ કેમ થાય છે? સૂર્યવંશમાં રીત છે મોટા ભાઈ ગાદી ઉપર બેસે, એમાં તને શું વાંધો છે? રામે તેની માતા કૌશલ્યા કરતા મારા ઉપર અધિક પ્રેમ કર્યો છે, કઈકઈ કહે છે. મંથરા કહે કઈકઈ રાજા રામ થાય, ભરત રાજા થાય, એમાં મને શું મળવાનું છે? હું તો દાસી જ રહેવાની છું ને, મારો કોઈ સ્વાર્થ નથી. હું જેના ભલા માટે વિચારું છું ને તેને તો કાંઈ પડી નથી. તે મારી બુદ્ધિનું વિરુદ્ધનું બોલે છે. હું તમારું બગડે છે તે સુધારવા આવી છું. આમ કહીને મંથરા રડવા લાગી છે. મંથરાએ એનો પ્રયોગ ચાલુ કર્યો છે. કઈ મંથરા તું ખરું કહે, તારા દુઃખનું કારણ શું છે? તારું દુઃખ જે હોય તો મને બતાય, હું તને જરૂર તારા દુઃખમાંથી બહાર કાઢીશ. મારા દુઃખનું કારણ તમે જ છો. તમારું બગડી રહ્યું છે તે જોઈ મને ખૂબ દુઃખ થાય છે. તમારી બાજી બગડી રહી છે એ જોઈને મને ખૂબ દુઃખ થાય છે, એટલે હું રડું છું. મંથરા કે તમે બહુ ભોળા છો. તમને એમ લાગે કે રાજા દશરથ મારા છે, પણ પુરુષો મનના મેલા અને વાણીના જૂઠા હોય છે. તેઓ તમારું કયું નહીં પણ કૌશલ્યાનું કયું કરે છે. ખૂબ કઈને અલગ અલગ ભાતની વાણી વ્યંગ્ર કરીને કઈને તૈયાર કરે છે કે હવે તમે છે ને તમારે બે વચન માંગવાના છે. તમારા લેણા છે ને વચનો. ભગવાન દશરથ રાજા જ્યારે તમે મહેલમાં આવે ને, તમે કોપ ભવનમાં વયા જાઓ અને દશરથ રાજા ત્યાં પધારે, તમારે જે લેણા જે વરદાન બે છે ને એ માગી લેવાના છે. એમાં પેલું વરદાન તમારે ભરતને ગાદી મળે અને બીજું વરદાન તમારે છે ને રામને વનવાસ મળે એ માગવાનું છે. ના બાજુ કઈ શણગાર સજીને કોપ ભવનમાં બધો આખો શરીરનો શણગાર બધું કાઢી નાખ્યો છે અને કોપ ભવનમાં જઈને મહારાજ દશરથ પધારે છે. જોવે છે તો ક્યાંય મહારાણી દેખાતા નથી. રાજમહેલમાં સમાચાર મળ્યા. મંથરા કહે છે કોપ ભવનમાં છે. કોપ ભવનમાં આવે છે. કઈ એના બધાય પાછા નાખવા મળી છે. મહારાજ વશ થઈ ગયા છે. કઈ નહીં કામાયુક્ત થઈને કઈ જે કહે છે તે કરવા તૈયાર થયા છે. કઈને ખુશ કરે છે, રાજી કરી અને મનાવે પહોલાવીને પછી કઈ ને કહે છે તું જે માગે તે હું આપવા તૈયાર છું, પણ આ બધું છોડી દે. બધું સારા વસ્ત્રો પહેરી લે. આ સારું નથી લાગતું.
કઈ કઈ જ્યારે એમ કીધું કે તમે કેશો માગો માગો, પણ માગો કઈ આપ્યું છે ખરું? તમે ક્યારે કોઈ દી આપો છો? મહારાજ દશરથ કહે છે તું માગ તો ખરી, હું તને આપું, જે જોઈએ તે આપવા તૈયાર છું. કઈ કઈ ક્રોધમાં ઉતરતો નથી, નારાજગી દૂર થતી નથી. હું એક વરદાનમાં ભરતનો રાજ્યાભિષેક થાય ને એમ માંગુ છું. આ વાત સાંભળી દશરથ રાજા એકદમ ચોંકી ગયા છે, છતાં તે મંજૂર રાખે છે. અને બીજું વરદાન માગવા કહે છે. કે બીજા વરદાનમાં તાપસ વિશે રામને 14 વર્ષનો વનવાસ આપવાનું કહે છે. અને આ બીજું વરદાન સાંભળીને દશરથ રાજા એકદમ આભામાંથી આભા બની ગયા છે. તેમનું મુખારવિંદ તેજ નિસ્તેજ થયું, શરીરમાં કંપ પેદા થયો, મૂર્છા આવી ગઈને પડી ગયા છે. દશરથ રાજા સીતારામ સીતારામ બોલવા લાગ્યા છે. મૂર્છા વળતા ભાનમાં આવ્યા ત્યારે દશરથજી કહેવા લાગ્યા કઈ કઈ ત્યાં શું વરદાન માંગ્યું? બરાબર માંગ્યું નથી તે. તું મારા રામને શા માટે વનમાં મોકલે છે? એને તારો શું અપરાધ કર્યો છે? તું મારા રામને મારી આંખોથી દૂર ન કરી શકે. તારે બીજું માંગવું એ માગી લે, જે માંગવું એ માગી લે, પણ મારા રામને વનવાસ ના દે. હે કઈ કઈ તું મારા રામને વનવાસ ના દે. તારો ભરત ભલે ગાદી આવે, પણ મારા રામને વનવાસ ના દે. કઈ કઈ તારો ભરતજી એ ભલે ને 14 વર્ષનો વનવાસ આપવાનું ન રહેવા દે, હું નહીં જીવી શકું. એ કઈ તારો કાળો મુખ મને બતાવતી નહીં. જા, મને લાગે છે કે ભરત કોઈ દિવસ ગાદી ઉપર બેસશે નહીં. તું ભલે કે ભરત ગાદીએ બેસે, 14 વર્ષ પછી રામ જ ગાદી ઉપર બેસશે. પણ આજે વિધાતા અનુકૂળ નથી ને, મારા રામનો રાજ્યાભિષેક જોવા હું જીવીશ નહીં, તેનું મને પરાવાર દુઃખ થાય છે. દશરથ રાજા મૂર્છામાં આવી ગયા છે. પ્રાતઃકાળ થયો, હજી દશરથજીની મૂર્છા વળી નથી, બેહોશ અવસ્થામાં પડ્યા છે. આખી અયોધ્યા રાહ જોઈ રહી છે. સવાર પડી છે, સૂર્ય અધર ચડવા લાગ્યા છે, સૂર્યનારાયણ. પણ મારા દશરથ હજી કોઈ કઈ આ બધું સુનકાર છે, કઈ જાગ્યા નથી. મહારાજ કેમ જાગતા નથી? સુમતજી આવે છે, સમાચાર પૂછે છે. મહારાજ મૂર્છામાં છે. મહારાજ કેમ જાગતા નથી? કઈ કઈ ક્રોધમાં બોલે મને કઈ ખબર નથી. તેઓ આખી રાત રામ રામ કરે છે. તમે રામનું કામ હશે, રામને બોલાઈ આવો. સુમતજી ચતુર છે, એ બધું સમજી ગયા. તેઓ શ્રી રામ પાસે જઈને દશરથ રાજા તમને યાદ કરે છે તેમ કઈ કઈના મહેલે ગયા છે. રામે કઈના મહેલમાં પ્રવેશ કર્યો. શ્રી રામે પિતાજીને મૂર્છાવર જોયા. કઈને પૂછે માતાજી મારા પિતાને શું થયું છે? મૂર્છાવર થયા મને કેમ ખબર ના આપી તમે? કઈ કહે તારા પિતાના દુઃખનું કારણ કાંઈ હોય ને તો તું છો, બીજું એને કાંઈ દુઃખ નથી. મેં તારા પિતા પાસે 2 વરદાન માંગ્યા, એક ભરતનો રાજ્યાભિષેક થાય ને બીજું 14 વર્ષનો તારે વનવાસ. મેં બીજું શું માંગ્યું? આ 2 વરદાન માંગ્યા. એમાં તારા પિતાજી આ હાલતમાં મુકાઈ ગયા છે. રામી રામ હો કઈને વારંવાર વંદન કરીને કે માતાજી તમે મારા ઉપર અધિક પ્રેમ છે ને તમે મને વનવાસ આપીને ઉત્તમ કામ કર્યું છે. મને ઋષિમુનિઓના સત્સંગ થાય અને મારું કલ્યાણ થાય એ આશાથી તમે મનમાં મોકલો છો. કઈ માતાને રામ વચ્ચે વાતચીત ચાલતી હતી. શ્રી રામને અવાજ કાને પડતા દશરથ રાજા આંખો ઉઘાડી રામ પિતાજીને નજીક જઈ વંદન કરી. ત્યારે દશરથજી ઉઠીને રામને આલિંગન આપીને કે રામ રામ તું મને છોડીને ક્યાંય જઈશ નહીં. હે રામ તું મને છોડીને ક્યાંય નહીં જતો. હું રામ તારા વિના નહીં જીવી શકું. બેટા ભલે તારી માં તને કે વનમાં જાઉં, હું તને ના પાડું છું ને તારે રામ વનવા નથી જવાનું. રામ પિતાજીને સમજાવે છે આપ તો ધુરંધર છો, આપને કોણ સમજાવી શકે? 14 વર્ષ તો જોત જોતામાં ચાલ્યા જશે, એની ખબર પણ નહીં પડે. અને હું આપણા દર્શન કરવા જલ્દી પાછો આવી જઈશ. તમારા આશીર્વાદથી વનમાં મારું કલ્યાણ થશે. ઘણો આનંદ થયો. ત્યાંથી રામ કૌશલ્યામાં પાસે આવે છે. આ માનું હૃદય ભરાઈ આવ્યું. સુંદર આસન ઉપર બેસાડી વર્ણા લીધા પછી કે બેટા આજે વશિષ્ઠ મહારાજ તને તિલક કરવાના છે.
આજે દરબારમાં ઘણો સમય લાગશે તો અહીં ભોજન કરી લે. ઘણી ધીર ગંભીર ધીમે માતાજી કહે, પિતાજીને અયોધ્યાનું રાજ્ય ભરતને આપ્યું છે અને મને વનવાસ આપ્યો છે. આ સાંભળે કૌશલ્યામાને વ્રજઘાત થયો છે. એમને વસનના હૃદયમાં બાણના ઘા સમાન વાગ્યા છે. દુઃખ થયું છે. છતાં ધીરજ ધારણ કરીને કૌશલ્યામાં બોલ્યા છે, ભરત રાજા બને ને તું વનમાં જાય એમાં મને કોઈ વાંધો નથી. મારે તો બે સરખા છે, ભરત એ તું ને રામે. રામ તું પણ મારા માટે તે એક જ છે. મારો દીકરો દુખી થાય ને એ મને વાંધો નથી, પણ મારા ઘેર પારકી દીકરી આવી છે ને એ કોઈ દી દુખી ન થાય એ મારે જોવું જોઈએ ને. કાલ સવારે સીતા પરણીને આવી છે, એ મારી સાથે રહે છે, એનું જતન કરવું એ મારી ફરજ છે. માતાજીને સમજાવવાથી પછી કહે છે, જાણવા મળ્યું કે કઈ કઈ માતાને કેવાથી આ બધું થયું છે. માની રજા લીધી. આ બાજુ જાનકીજી આવે છે. જાનકીજી પણ સાથે જવા તૈયાર થયા છે. લખનજીને સમાચાર મળ્યા. લખનજી પણ જવા તૈયાર થયા છે. લક્ષ્મણજીને ઉપદેશ કર્યો છતાં માનવા તૈયાર નથી. શ્રીરામ જાણતા હતા કે લક્ષ્મણ સીતારામ વિના જીવી નહીં શકે. તેમણે લક્ષ્મણને કહ્યું, તમે માતા સુમિત્રાની આજ્ઞા લઈને આવો. લક્ષ્મણજી માતાની સંક્ષેપમાં કથાએ સંભળાવી. સુમિત્રાને બોલાઈ ગયું કે કઈ કઈ ત્યાં અયોધ્યા ઉજળ કરી અને પછી સ્વસ્થ થઈ એમણે લક્ષ્મણને આશીર્વાદ આપ્યા છે. ગચ્છતાત યથા સુખમ. બેટા તને એકલાને સેવાનો લાભ આપવા રામ વનવા જાય, તું એમની અનન્ય ભાવે સેવા કરજે. બેટા નક્કી માનજે કે જ્યાં રામ છે ને ત્યાં અયોધ્યા છે. અવધ તહા જહા રામ નિવાસ. તારો અયોધ્યા તું જ્યાં રામ રહે ને એ તારો અયોધ્યા છે. લક્ષ્મણજીને કહે એવા ઉર્મિલા ત્યાં આવ્યા છે. એક શબ્દ પણ બોલ્યા નથી. ઉર્મિલા પાત્ર અદ્ભુત પાત્ર છે. નિશબ્દ થઈને ઉભા છે. કેવળ મનથી વંદન ઉભા કરી થયા અને એમના દિલમાં એવી અપાર વેદના હતી કે તે તો એમના મૌનમાં જાણવા મળતું હતું. સીતારામ લક્ષ્મણ તાપસ વેશ રાજા દશરથ પાસે આવે છે. વારંવાર પિતાજીને સમજાવે છે, ધીરજ આપે છે, વનમાં જવા રજા માંગે છે, સાથે સાથે આશીર્વાદ આપવા કહે છે. શ્રીરામને વનવાસની વાત સાંભળી અયોધ્યાના પ્રજા વ્યાકુળ થઈ ગઈ છે. પછી શ્રીરામ સાથે જવા ઈચ્છા વ્યક્ત કરે છે. શ્રીરામ તેમને ધીરજ ધરવા સમજાવે છે. આખો અયોધ્યા ભગવાનની હારે જવા તૈયાર થયું છે. સાંભળીને વાત સાંભળી છે કે ભગવાન રામ વનમાં જઈ રહ્યા છે. સાથે સીતાજી અને લખનજી પણ જાય છે. વનની તરફ પ્રયાણ કરે છે. દશરથ રાજા મૂર્છામાંથી જાગે છે. જાણ્યું કે રામ વનવાસ તરફ રવાના થયા છે. મારો રામ કે હજુ મારા પ્રાણ કેમ જતા નથી? હે રામ, મારા પ્રાણ કેમ જતા નથી? અજહો નિકસે પ્રાણ મહોરે. મારા પ્રાણ કેમ નીકળતા નથી? સુમનજી કે મારો સોનાનો રથ લઈ જાઓ અને રામને કહેજો કે ચાલતા વનમાં જશો નહીં અને રથમાં બેસીને વનમાં જાઓ. સુમનજી રથ લઈને આવે છે. બધા રામ અને સીતા લખનને સમજાવે છે. રામજી જાણ્યું કે ભાઈ અયોધ્યાની પ્રજા સાથે આવવા તૈયાર થઈ છે, એટલે અત્યારે રથમાં બેસી જવું ઉત્તમ છે. બધા રથમાં બેસીને તમસા નદીના કિનારે આવે છે. ત્યાં રાતવાસો ગાળવાનું નક્કી કરે છે. પ્રભુએ લીલા કરી અને તમસા નદીની કિનારે બધાએ સૂઈ ગયા છે. ઘસઘટાટ બધાએ સૂઈ ગયા. અયોધ્યાની પ્રજા સાથે આવી હતી બધી અને ભગવાન સવારે વહેલા ઉઠીને ત્યાંથી રવાના થઈ ગયા છે. અયોધ્યાની પ્રજાને સૂતી મૂકીને રથમાં બેસીને ત્યાંથી પ્રયાણ કરી જાય છે. પ્રાતઃકાળમાં શૃંગવેરપુરમાં રથ આવી પહોંચ્યો. રામ ગંગાજીને પ્રણામ કરે છે. શૃંગવેરપુરના રાજાને ખબર પડી સીતારામ પધાર્યા છે. ગુરુ રાજા શ્રીરામને લેવા વનમાં જાય છે અને ભગવાનની આગતા સ્વાગતા કરી છે. ત્યાર પછી ભગવાન સુમનજી એક દિવસ શૃંગવેરપુરમાં એક દિવસ રહેવા માટે ગુરુ રાજા કહે છે. શ્રીરામ સુમનજીને અયોધ્યા પાછા ફરવા જણાવે છે. પિતાજી મારા પ્રણામ કહેજો. સુમનજી કહે છે સીતાજી ને મોકલો. સીતાજી આવશે તો દશરથજીને કંઈક અવલંબન મળશે. રઘુકુલનો પુત્ર વધુ છે. તમારો ધર્મ સમજો. જ્યાં મારો પતિ ત્યાં હું. સુમનજી ત્યાંથી વિદાય થયા. રામે ગૃહરાજને કહ્યું વડનું દૂધ મંગાવો. વડનું દૂધ મંગાવ્યું અને રામજીના વાળ સુંદરતાથી બાંધી દૂધની વાળ જટા બનાવીને તપસ્વી થયા છે. રામ લક્ષ્મણ સીતા ગંગા પાર જવું છે. બધા કિનારે આવ્યા છે. કેવટે ભગવાન રામને
પાછી ઉતરાયમાં કે મારા ચરણ ધોવા માટે પ્રેરાય છે. ભગવાન રામના ચરણ પખાડા કેવટ આવે છે અને ભગવાનને કહે છે કે હું તમને ગંગા પાર કરાવું, પેલા તમારા મને પગ ધોવા દો. ધોવા દો કોને પડ્યો છે મનમાં, પગ મને ધોવા દો. મને પડ્યો છે મનમાં, પગ મને ધોવા દો. રોજ તમારી આમદારી મારી નાવનારી ગૌરિયા, રોજ તમારી કામદારી મારી નાવનારી ગૌરિયા. તો મારા એ રંગની જનની, એ તો મારા રંગની જનની આધીરી કાટુટી જાય, ભગમન ધોવા ધોરા જોઈ સપુરતા દિલ જનની જાનકીજી મુસ્કુરા, સપુરતા દિલ જનની જાનકીજી મુસ્કુરા. અભણતી યાદ રાખે અભણતી. અત્રિ ઋષિના આશ્રમમાં પધારે છે. અત્રિ ઋષિને અનસૂયામાને મળે છે. આ બાજુ સુતીક્ષ્ણ શ્રીરામ લક્ષ્મણને કે આ રસ્તો બતાવવા આવતા નથી, પણ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે સુતીક્ષ્ણ રામને અગસ્ત્ય ઋષિના આશ્રમે લઈ જાય છે. સુપર્ણખા આવી સુપર્ણખાનો પણ હરદૂષણ વગેરેના અસંખ્ય રાક્ષસોનો સંહાર કર્યો. સુપર્ણખા આવી સુપર્ણખાને પણ નાકનું કાપીને રાવણ પાસે જાય છે. રાવણ તેની આવી હાલત કોને કરી જણાવવા કહે છે. ત્યારે સુપર્ણખા કહે છે કે દશરથના 2 છોકરાઓએ મારી આવી હાલત કરી છે. આમ કહીને રાવણ મારીશ સાથે પંચવટી નજીક વનમાં આવે છે. મારીશની અનિચ્છા છતાં તે કનક મૃગનું રૂપ લે છે. સીતાજી આ કપટ મૃગને જુએ છે અને સુંદરતા જોઈને સીતાજી મોહી પડે છે. શ્રીરામ કહે છે કે આ મૃગ મારી તેનું સાંભળું લઈ આવો. શ્રીરામે મૃગને બાણ મારે ત્યારે મારીશ તે લક્ષ્મણ હે લક્ષ્મણ કરતો જમીન ઉપર પડે છે. સીતાજી લક્ષ્મણ બની બૂમો સાંભળે છે. સીતાજી કહેવાથી લક્ષ્મણ શ્રીરામને મદદે જાય છે. સીતાજીનું હરણ થાય છે. રાવણ સીતાજીનું હરણ કરીને લંકામાં લઈ જાય છે. વસ્તે જટાયુ પ્રાણ છૂટે છે. જટાયુ બસાવા જાય છે તો જટાયુના પ્રાણ છૂટે. હરિના ધામમાં જાય છે. આગળ ખબર પડી લક્ષ્મણજીને કે કુટિયામાં સીતાજી નથી. સીતાજીની તલાશમાં રામ અને લક્ષ્મણ તલાશ કરવા માટે જાય છે. હવે શ્રીરામ અને લક્ષ્મણ જટાયુને મળે છે. જટાયુને આશ્વાસન આપી શ્રીરામ તેમનો અગ્નિ સંસ્કાર કરે છે. શ્રીરામ અને લક્ષ્મણ સીતાની શોધમાં દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું છે. આગળ જતા સબરીના આશ્રમે પધારે છે. સબરી શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ છે. સબરી આગલા જન્મમાં રાજા રાણીની હતી. સબરીના આંગણે ભગવાન પધાર્યા છે. સત્સંગ થયો છે. ત્યાર પછી આગળ રામનો આગળ ચાલ્યા છે. કિષ્કિંધા પર્વત ઉપર હનુમાનજી મહારાજ ભાળી ગયા છે કે કોઈ 2 ઋષિકુમારો આવે છે. હનુમાનજી મહારાજ અને રામજીનો ત્યાં ભેટો થાય છે. પછી સુગ્રીવ પાસે લઈ જઈને મિત્રતા કરાવે છે. રામ અને સુગ્રીવની મિત્રતા થાય છે. વાલીનો વધ કર્યો છે ભગવાને. સુગ્રીવને સાત્વના આપી છે. વાલી રામ રામ કરતો ભગવાનના ધામમાં પધાર્યો છે. શ્રીરામ પર્વશન પર્વત પર રહે છે. સુગ્રીવ અને હનુમાનજી વાનર સેના એકઠી કરે છે. બધા વાનરો સીતાજીની શોધમાં નીકળી પડ્યા છે. શ્રીરામને વિશ્વાસ છે કે હનુમાનજી જરૂર સીતાજીની ભાળ મેળવી કાઢશે. તેમણે હનુમાનજીને પોતાના હાથમાં મુદ્રિકા આપીને કહ્યું સીતાજીની ભાળ લઈ આવો. તેમણે હનુમાનજીની
વિરહની વાત કઈ સમજાય તરત જ પાછો ફરજે હનુમાનજી સાથે અંગદ અને નીલ ને જાંબન બધા વગેરે દક્ષિણ દિશા તરફ ગયા છે. ત્યાં સંપાતિને ખબર આપી કે સીતાજીને રાવણમાં લંકામાં લઈ ગયો. સીતાજી અશોકવનમાં છે. જે દરિયો ઓળંગીને જશે તે સીતાજીને શોધીને લાવશે તો મળશે. આ દરિયો ઓળંગવો મુશ્કેલ છે. હનુમાનજી મહારાજ દરિયો ઓળંગીને જાય છે. સીતાજીની ભાળ લઈ આવે છે અને સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરવામાં આવે છે. સેતુબંધ બાંધવામાં આવે છે અને ભગવાન રામની સેના, ટૂંકમાં બધી વાત કરી દઉં, ભગવાન રામની સેના લંકા ઉપર ચડાઈ કરે છે અને રાવણનો વધ કરી અને ભગવાન સીતાજીની ભાળ મેળવી સીતાજીને લઈને અયોધ્યા પાછા પુષ્પક વિમાનમાં આવે છે. અયોધ્યામાં ભગવાન રામને સીતાનો રાજ્યાભિષેક થાય છે. ધામધૂમથી ભગવાન રામ અને સીતાનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિનાહ. થયા રામજી રાજાની અમારી મહારાણી સીતા, રાજાની અમારી મહારાણી સીતા, યા રામજી રાજાને અમારી મહારાણી સીતા. થયા રામજી રાજાને અમારી મહારાણી સીતા, એ થયા રામજી રાજાને અમારી મહારાણી સીતા. થયા રામજી રાજાને અમારી મહારાણી સીતા. યા રામ. સીતાજીનો બીજી વાર ત્યાગ ને લવકુશ નહીં પ્રાપ્તિ ને લવકુશ મોટા થાય ને એ બધી કથા બતાવી છે. પણ આપણે અહીંયા રામજીની કથાને આપણે વિરામ આપીએ. આપણે ભગવાન કૃષ્ણના જન્મ તરફ જવાનું છે. સૂર્યવંશની કથાને આપણે વિરામ આપીએ અને ચંદ્રવંશની કથા તરફ પ્રયાણ કરીએ. સુખદેવજી મહારાજ રાજન, હવે હું ભગવાન કૃષ્ણની અપૂર્વ લીલા કથા કહું તે સિદ્ધ દઈને સાંભળો. કંસ, જરાસંધ, શલ્ય, શિશુપાલ, દંત, વક્ર વગેરે અનેક દુષ્ટ અને પાપી રાજાઓ પોતપોતાના દેશમાં રાજ્ય કરતા હતા. આ દુષ્ટ અને પાપી રાજાઓ લોકોને બહુ ત્રાસ આપતા હતા. કંસ એવો દુષ્ટ હતો કે પોતાના બાપને જ મારતો હતો. જે પોતાના બાપને મારે ને તે બીજું શું ન કરે. વસ્તી વધી જાય ને ત્યારે ધરતી માતાને વજન લાગતું નથી, પણ પાપ વધી જાય ને ત્યારે વજન લાગે છે ધરતી માતાને. પાપ વધી જાય ને એટલે ધરતી માતા કળાઈ જાય છે. અને ગાયનું સ્વરૂપ ધારણ કરીને બ્રહ્મલોકમાં ગયા છે. એમણે બ્રહ્માજીને પોતાનું દુઃખનું વર્ણન કર્યું, સંભળાવ્યું. બ્રહ્માજીએ કહ્યું તમે સાત્વના ધારણ કરો, ધીરજ ધરો. આ બધું ભગવાન ક્ષીરસાગરમાં શયન કરતા ભગવાન વિષ્ણુની સુસુપ્ત ઋષાએ વડે પ્રાર્થના કરવા લાગ્યા. આદિનારાયણની સ્તુતિ કરી, પ્રાર્થના કરી. પ્રાર્થનામાં બહુ શક્તિ છે. જેણે ભજન કર્યું છે તે 5-6 કલાક પ્રાર્થના કરશે ને તે 5-6 કલાક પાપ કરી શકશે નહીં. બધા દેવ ઋષિ મુનિઓ પરમાત્માની પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે, પણ સ્તુતિમાં બ્રહ્માજી એકલા તન્મય થયા છે. પરમાત્માની દિવ્ય વાણી એકલા બ્રહ્માજી સાંભળી શક્યા. પ્રભુ બ્રહ્માજીને કહે હવે હું જલ્દી પ્રગટ થવાનો છું. મારું પ્રાગટ્ય મથુરામાં કારાગૃહમાં વસુદેવ દેવકીને ત્યાં પુત્ર રૂપે થશે. ત્યાંથી હું ગોકુળમાં જઈશ અને 11 વર્ષ ત્યાં લીલા કરીશ. મારી સેવા કરવા માટે તમે સૌ મથુરામાં ગોકુળમાં અવતાર ધારણ કરો. બ્રહ્માજી દેવોને સમજાવ્યા. હવે પરમાત્મા પ્રગટ થવાના છે. આપણે પણ રાહ જોઈ રહ્યા છે, તલસી રહ્યા છે કે ભગવાનનો અવતાર ક્યારે છે. હવે કોઈ પણ જાતની ચિંતા કરશો નહીં, પરમાત્માનું ચિંતન કરો. હવે ભગવાનનું સ્મરણ કરો. આ વખતે યાદવોની રાજધાની મથુરા હતી અને મથુરાનો રાજા ઉગ્રસેન હતો. તેથી રાજકુમારી દેવકી સાથે વસુદેવના લગ્ન થયા. વસુદેવ દેવકી રથમાં બેસીને પોતાના ઘરે જવા લાગ્યા છે. ત્યારે દેવકીનો ભાઈ કંસ તેમને સારું લગાડવા રથ હાંકવા બેઠો છે. રથ જતો હતો અને ત્યારે માર્ગમાં આકાશવાણી થઈ. આકાશવાણીમાં દેવો દ્વારા કરવામાં આવી હતી. કેમ કે વસુદેવ મહારાજ વૈષ્ણવ હતા. વસુદેવ બહુ ત્રાસ આપે છે વસુદેવને. ભગવાનનું પ્રાગટ્ય જલ્દી થાય, ભગવાન એમના ભક્તોનું દુઃખ સહન કરે. આકાશવાણીમાં શું થયું? હે મૂર્ખ, હે કંસ મૂર્ખ, તને અક્કલ નથી, તું કોને લઈને પહોંચાડવા જાશો? તે દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. કંસ આકાશવાણી સાંભળીને ક્રોધે ભરાણો. આ દેવકીને જ મારી નાખું તો ગર્ભ રહેશે જ નહીં. તેને રથમાંથી નીચે ઉતરીને દેવકીનો ચોટલો પકડ્યો છે. તલવાર લઈને દેવકીને મારવા માટે તૈયાર થયો છે. ત્યાં તો વસુદેવ કંસને સમજાવતા કહે છે કે તમે આ શું કરો છો? અરે જેનો જન્મ થયો છે ને તેનો મરવું તો પડશે જ. મરણનું નિવારણ અશક્ય છે. મહાપુરુષો મરણને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ શું કરો છો? રેવા દો.
કંસને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ કંસે કહ્યું તમારું જ્ઞાન તમારી પાસે રાખો, હું તમારો શેલો નથી કે તમે મને જ્ઞાન આપો છો. આથી વસુદેવ કહ્યું આ દેવકીથી તમારું મરણ નથી. કંસ જવાબ આપે છે ના, દેવકીથી જ મારું મરણ છે. દેવકી ત્યાં જેટલા બાળકો થશે ને બધા હું તમને આપીશ. વાસુદેવ કહે છે જેટલા જેટલા સંતાનો થશે ને હું તમને આપી જઈશ. હવે કાંઈ તું દેવકીને મારતો નહીં, જગતમાં તારી અપકીર્તિ થાય, અને જેથી અપકીર્તિ થાય ને તે જીવે છતાં મરેલા ગણાય, જીવતા છતાં. કંસને વસુદેવની આ દરખાસ્ત ગમી. તેણે વિચારી કે હું સ્ત્રી હત્યાના બહેનને હત્યા કરવા માંગતો નથી, હું પાપમાંથી બચી જઈશ. આમ વસુદેવ કંસને વસન આપીને દેવકીના કંસના ત્રાસમાંથી છોડાવીને ઘેરે લાવ્યા. વસુદેવ શુદ્ધ સત્વગુણ સ્વરૂપ છે. થોડા સમય બાદ દેવકીને ગર્ભ રહ્યો છે. પ્રથમ બાળકનો જન્મ થયો. વસુદેવ પોતાનું વસન યાદ આવે છે. વસુદેવ અંદર ગયા, એમણે બાળકને ઉઠાવ્યો. દેવકીને રડવા લાગ્યા, મારો ભાઈ તો કાળ જેવો છે, બાળકને મારી નાખશે. વસુદેવ કે મેં વચન આપ્યું છે, મારે પાપ કરવું નથી. વસુદેવ જે પાપથી બહુ બીક લાગતી હતી, જે પાપની બીક રાખે ને પવિત્ર જીવન ગાળે એના ઘેરે જ પરમાત્મા પધારે હો. પાપની બીક રાખે ને અને પવિત્ર જીવન જે ગાળશે ને એના ઘેરે જ હરિ પધારશે, એના ઘેરે જ પરમાત્મા પધારે છે. વસુદેવ બાળકને લઈને કંસના દરબારમાં ગયા. તેમણે બાળકને કંસની આગળ મૂક્યો. બાળકને જોઈને કંસનું હૃદય પીગળ્યું. વસુદેવ ઘેરે બાળક જન્મો છે, હું જાણતો ન હતો. ધન્ય છે વસુદેવ કે તેમણે આપેલું વસન પાળવા માટે ત્યાં જ આવ્યો છે. તું આ બાળકને લઈને આવ્યા છો. વસુદેવજીના સત્સંગથી કંસની બુદ્ધિ સુધરી છે. મારે પાપ નથી કરવું. આ બાળકને મારવાથી મને કોઈ લાભ નથી. મારું મરણ તો 8મા બાળકથી છે ને, આ તો પેલું છે, એટલે આ બાળકને હું નહીં મારું. કંસે વસુદેવને કહ્યું આ બાળકને તમે ઘરે લઈ જાઓ, 7 બાળકો તમારી ઘરે રાખજો. 8મો બાળક તમારો કાળ મારો કાળ છે, એટલે 8મો બાળક થાય ને ત્યારે મને તમે દેવા આવજો. વસુદેવ બાળકને લઈને પાછા આવ્યા છે. દેવકીને આનંદ થયો, 7 છોકરાઓનો જીવ તો બચશે. આ બાજુ નારદજીની ચિંતા થઈ. નારદજીને ચિંતા પહેલા થાય, કંસની બુદ્ધિ સુધરશે તો જલ્દી મરશે. આ વધારે ને વધારે પાપ કરે ને તો જલ્દી મરે, ન તો જલ્દીથી ભગવાનનું પ્રાગટ્ય ન થાય. તો પાછું ભગવાન કોઈને મારતા નથી, મનુષ્યને મારે છે. નારાયણ નારાયણ કરતા નારદજી કંસરાજાને ત્યાં આવ્યા છે. કંસરાજાના નારદજીનું સ્વાગત કર્યું. પૂછ્યું મહારાજ ક્યાં જઈને આવ્યા? નારદજી કે હું તો સ્વર્ગમાં ગયો તો, ત્યાં દેવોની ખાનગી સભા હતી. આ બધી ખાનગી વાતો હું તમને કહેવા આવ્યો છું. યોગ્ય નથી, છતાં હું તમારો માણસ, ખાસ માણસ છે, તેથી કેવા આવ્યો છું. બધા દેવો તારી પાછળ પડ્યા છે, તને મારવાનો પ્રયત્ન કરે છે. તું તો ભોળો છે, તને શત્રુની દયા નથી. તું શત્રુને સાધારણ સમજતો નહીં હો. વ્રજમાં નંદ વગેરે જે ગોવાળે છે તેમની પત્નીઓ અને બધા દેવ દેવીઓ, વળી વસુદેવ અને તેના સંબંધી મિત્રો બધા પણ દેવો છે, અને સુપી રીતે આવેલા છે. બધા ષડયંત્ર કર્યું છે તારા માટે. તારે એની વાતમાં ફસાવાનું નથી. દેવોની ભાષા ગુઢાર્થ છે, ભરેલી હોય છે. દેવકીનો 8મો પુત્ર પહેલેથી ગણાય, છેલ્લેથી પણ ગણાય. એ તને ખબર છે કે 8મો પુત્ર કયો? આમ ગણો તો 8મો પેલો થાય, આમથી ગણો તો 8મો છેલ્લો થાય. એટલે આ બધી દેવતાઓની વાણી ગુઢાર્થ હોય, એ તને ખબર ન હોય. બાળકને પાછો આપીને મોટી ભૂલ કરી છે તે. કંસ નારદને પૂછે મહારાજ ત્યારે એક બાળકને મારી નાખું? તમે કહેતા એક ને બધાને મારી નાખું. નારદજી બોલવામાં સતુર હતા. કહે ભાઈ હું તને એવું થોડો કહેવા આવ્યો છું તું બધાને મારી નાખ. હું તો ફક્ત તને સાવધાન કરવા માટે આવ્યો છું. હવે તને યોગ્ય લાગે ને એવું હવે તું કર. તારે આ નારદજી જગવીને વયા જાય, પછી તમે તમારે લડાઈ રાખો. એ ડુંભાણું મૂકી દે. આટલું કઈ નારદજી નારાયણ નારાયણ કરતા ચાલતા થઈ ગયા. કંસ વિચારમાં પડ્યો કે સંત કોઈ દિવસ એવું કહે નહીં તું બાળકને માર, કોઈ દી કે. પણ એમનો કહેવાનો ભાવ તો એ જ હતો. કંસ વસુદેવ દેવકીને બોલાવ્યા. માતા પિતાને દેખતા જ કંસે બાળકની હત્યા કરી નાખી. પછી વસુદેવ દેવકીને પાછા કારાગૃહમાં નાખ્યા છે. એમને સંપત્તિનો સંતતિનો નાશ કર્યો. વિના અપરાધે વસુદેવ દેવકીને હાથ પગમાં બેડીઓ નાખી
ને તેમણે મનને મનાવી લીધું, પ્રભુને ઠીક લાગ્યું એમ કર્યું. ભગવત કૃપા થઈ છે. કંસ છે ને એ અભિમાન છે, તે જીવ માત્ર ને કારાગૃહમાં નાખે છે. સગળા જીવો આ સંસાર રૂપી કારાગૃહમાં પુરાયેલા છે. વસુદેવ દેવકી કારાગૃહમાં અતિ દુઃખમાં હતા, દુઃખમાં પણ મન શાંત રાખતા હતા. આમ એક એક પછી 6 બાળકોને કંસે મારી નાખ્યા. 6 બાળકોની હત્યા કરી નાખી. માયાનો આશ્રય લીધા વગર પરમાત્મા અવતાર ધારણ કરતા નથી. આ બાજુ દેવકીને 7મો ગર્ભ રહ્યો છે. જે ગર્ભથી બલરામ જન્મ્યા છે, યોગમાયા આવ્યા છે. યોગમાયા દેવકીના 7મા ગર્ભને રોહિણીના ઉદરમાં સ્થાપે છે. રોહિણી સગર્ભા થયા. દાઉજી મહારાજ પ્રગટ થયા છે. પરમાત્મા બલરામ કહે છે, મોટા ભાઈ તમે આગળ જાઓ, પછી આવું છું. બોલીએ દાઉજી મહારાજ કી. ભાદ્રપદ માસની તિથિ વગેરે લખીને પ્રાગટ્ય થયું છે દાઉજી મહારાજનું. રોહિણીએ બલરામજીને જન્મ આપ્યો છે. બલરામે નિશ્ચય કર્યો શ્રી કૃષ્ણ પ્રગટ થશે, શ્રી કૃષ્ણ દર્શન થશે, કૃષ્ણને આંખમાંથી અંદર ઉતારીશ, પરમાત્માનું સ્વરૂપ હૃદયમાં સ્થિર કરીશ, પછી જગતને નજર આપીશ. આંખ ગમે તે આપશો નહીં, આંખ તો આપો તેને પણ મન આપવું નહીં. એટલે બાળકનું ધ્યાન રાખો કે પંખામાં આંગળી નાખી દે. યશોદાને ચિંતા થઈ જાય, આ બાળકને કોઈ નજર લાગી ન જાય, આંખ ઉગાડે તો નહીં. એમ કહો ચાંડિલ્ય ઋષિના પત્ની પૂર્ણમાસી બોલ્યા છે, તમે બાળકને નજર ઉતારો કે આંખ ઉગાડતો નથી. પૂર્ણમાસી આવીને બાળકને જોઈને કહે છે, યશોદામાં આ બાળક તો આંખ બંધ કરીને કોઈનું ધ્યાન કરતો એવું લાગે છે, આંખ કેમ ઉગાડતો નથી? આ બાળકના પગલા બહુ સુકનિયાળ છે, મને એવું દેખાય છે કે થોડા દિવસમાં તમારે ઘેર એક દીકરો થશે. યશોદાજી કહે છે, આજ સુધી ઘણા પ્રયત્નો કર્યા પણ કાંઈ હારાવાના થતા નથી. હવે તો હું 55 વર્ષની થઈ છું, હવે દીકરો શું થાય 55 વર્ષે? મેં તો એવું માની લીધું કે ગામના જેટલા બાળકો છે ને એ બધા મારા દીકરા જ છે. હવે મારો દીકરો થાય એ મને કઈ આશા નથી. હવે કઈ બાજુ યશોદા એટલે જે બીજાને યશ આપે પોતે લે નહીં. યશોદામાં બહુ સરળ છે, ભૂલ કરીને પૈસા કમાવાની એમને અક્કલ પણ નથી. ભાજી ભાખરીમાં સંતોષ માને છે. મંત્રનો જપ કરું છું અને તેનું પુણ્ય નંદબાબાને આપું છું. નંદબાબાના જન્માક્ષરનો પુત્ર યોગ છે, પણ મંગળ બહુ નડે છે. વ્રજવાસીઓ કે મહારાજ અમને પણ કંઈક આજ્ઞા આપો તો અમે પણ કંઈક કરી તમારા માટે વ્રત ઉપવાસના કરી તમારે ત્યાં લાલ દીકરાનો જન્મ થાય. આખું વ્રજ કેવા લાગ્યું કે અમે કંઈક કરીએ, અમે કંઈક કરીએ. કોઈ માનતા લે, કોઈ બાધા રાખે છે કે ભાઈ તમારે ત્યાં દીકરો થાય, અમે હવની ઈચ્છા છે આખા વ્રજની. સંડેલ્ય ઋષિ કહે આખું ગોકુળ ગામ નિર્જળા એકાદશીનું વ્રત કરે છે અને એનું પુણ્ય નંદબાબાને આપે છે. તો જલ્દી બાળક થાય એવા યોગ છે. ચાંડિલ્ય ઋષિના કહેવાથી બધા જ નિર્જળા એકાદશીનું વ્રત કરે છે. અને આ બધું નંદ બાબાને સારું નથી લાગતું, ઠીક નથી લાગતું. તેઓ કહે બેટા ઋષિના કહેવાથી બધા જ નિર્જળા 11 કરો છો, બેટા તું 8 વર્ષનો છું, તારે ફળાહાર કરવો નથી. બાળક જવાબ આપે છે બાબા તમારે ઘરે દીકરો થાય ને તો માટે હું વ્રત કરું છું. નાના નાના છોકરાએ પણ વ્રત કરતા હતા, વિચાર કરો તમે. બધાની એક ઈચ્છા છે કે પરમાત્માનું પ્રગટ થાય, નંદ બાબાને ત્યાં બાળકનો જન્મ થાય. બધા નારાયણ નારાયણ કીર્તન કરવા લાગ્યા છે. પ્રસન્ન થાય ને નંદ બાબાને ત્યાં બાળકનો જન્મ થાય. બધા નારાયણ નારાયણ કરતા કરતા ભગવાનને મનાવે છે. નંદ બાબાને ઘેર દીકરો થાય. 23 એકાદશી થયા. 23 એકાદશી થયા પછી શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. બધાને એવું લાગે છે કે અમે વ્રત કર્યું તેથી દીકરો થયો, કનૈયો અમારો છે. આખું ગોકુળ ગામ કનૈયાને જોઈને આનંદમાં નાસી ઉઠ્યું છે. બધાના હૃદયમાં એવો ભ્રમ જાગ્યો, બધાને એવું લાગે છે કે કનૈયો મારો જ દીકરો છે. યશોદા બધાને વંદન કરીને કે તમારા આશીર્વાદથી દીકરો થયો છે, હું તો નામની માં છું. આ બાજુ દેવકીને 8મો ગર્ભ રહ્યો છે. એ સમય યશોદા પણ સગર્ભા થયા છે. દેવકીજીના મુખ ઉપર તેજ દેખાય છે.
કંચરાજાને ખાતરી થઈ કે મારો કાળ એના પેટમાં આવ્યો હોય એવું લાગે છે. આમ વિચારીને દેવકીના બાળકનો जय हो नंदलाल की जय यशोदा लाल की जय हो नंदलाल की जय यशोदा लाल की ए आनंद उमंग भयो जय हो नंदलाल की आनंद भयो जय यशोदा लाल की ए आनंद उमंग भयो जय हो नंदलाल की लाल की कोटि ब्रह्मांड के अधिपति लाल की ए गौआ चारण आए जय हो पशुपाल की ए गौआ चारण आए जय हो पशुपाल की ए कोटि ब्रह्मांड के अधिपति लाल की ए गौआ चारण आए जय हो पशुपाल की चंद जैसी शोभा है बाल की पूनम के चंद जैसी शोभा है बाल की
अधिपति लाल की। ए गौआ चारण आए जय हो पशुपाल की। भक्तों के आनंद कंद जय यशोदा लाल की। भक्तों के आनंद कंद जय यशोदा लाल की। ए जय यशोदा लाल की जय हो गोपाल की। ए जय यशोदा लाल की जय हो गोपाल की। ए कोटि ब्रह्मांड के अधिपति लाल की। ए गौआ चारण आए जय हो पशुपाल की। आनंद से बोलो सब जय हो ब्रजलाल की। आनंद से बोलो आनंद से बोलो सब जय हो ब्रजलाल की। ए जय हो ब्रजलाल की पावन प्रतिपाल की। ए जय हो ब्रजलाल की पावन प्रतिपाल की। ए कोटि ब्रह्मांड के अधिपति लाल की। ए गौआ चारण आए जय हो पशुपाल की। आनंद उमंग भयो जय हो नंदलाल की। ए ब्रज में आनंद भयो जय यशोदा लाल की। ए जय हो नंदलाल की जय यशोदा लाल की। ए आनंद उमंग भयो जय हो नंदलाल की। ब्रज में आनंद भयो जय कन्हैया लाल की। ए ब्रज में आनंद भयो जय यशोदा लाल की। जय हो नंदलाल की जय यशोदा लाल की। ए आनंद उमंग भयो जय हो नंदलाल की। ए ब्रज में आनंद भयो जय यशोदा लाल की।